હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આજે જે યુવાનો કેરિયર બનાવવા જઈ રહ્યા છે, સ્ટુડન્ટ છે અથવા તો એજ્યુકેશન પતી ગયું છે અને હવે કેરિયર બનાવવા જઈ રહ્યા છે, તેના માટે મારે કેટલીક વાત કરવી છે. વિશેષ કરીને આ વખતે ખૂબ એક શોકિંગ આપણને ન્યૂઝ મળ્યા હતા કે નીટ યુજીની એક્ઝામના પેપર લીકેજ થયા હતા અને એક્ઝામ ફરીથી લેવાનો સરકારે નિર્ણય લીધો શિક્ષણ મંત્રાલયે, અને 21મી જૂને એ નીટ યુજીની એક્ઝામ ફરીથી લેવાવા જઈ રહી છે. 21મી જૂનને રવિવારે, એટલે નેક્સ્ટ રવિવારે. આ ખૂબ શોકિંગ ન્યૂઝ છે, કારણ કે પહેલી વારનો જે જોમ હોય, સખત મહેનત કરીને જેમણે પરીક્ષા આપી છે, ખાસ કરીને ઓપન મેરિટવાળા, એમને માટે તો એડમિશન લેવું ખૂબ અઘરું છે, કારણ કે ઓપન મેરિટનું તો મેરિટ ખૂબ ઊંચું જાય છે અને એનું ગૌરવ છે. મને છાતી ફૂલે મારી. ને એક્ઝામ સારી ગઈ હોય એમની અને ફરીથી પાછી એક્ઝામ આપવાની આવે તો બીજી વાર સારી જશે કે નહીં જશે? જશે જ ચોક્કસ, પણ એક ડર તો રહેતો હોય છે. એમને માટે ખૂબ શોકિંગ ન્યૂઝ હતા અને ખૂબ તણાવવાળા વાતાવરણમાં તે લોકો ફરીથી પરીક્ષા 21મી જૂને આપશે. દરેક વિદ્યાર્થીને મારા શુભેચ્છા છે, આશીર્વાદ છે. બીજી બાજુ જે લોકો હાઈલી ક્વોલિફાઈડ છે અને જોબ નથી મળતી કે કોઈ વ્યવસાયનો કંઈ મેળ નથી ખાતો, શિક્ષિત બેકાર છે, આ બધા જ યુવાનોને મારે એક મેસેજ આપવો છે કે એમના જે હીરો જે છે, ધારો કે ફિલ્મી લાઇનમાં અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાન કે બીજા, સ્પોર્ટ્સની અંદર તેંડુલકર કે બીજા કોઈ હશે, અને બીજા ઘણા ક્ષેત્રમાં એ લોકો આ બધા હીરો હિરોઈનો માટે હજારો રૂપિયાની ટિકિટ ખર્ચીને એમની મેચ જોવા જાય છે, એમને ફોલો કરે છે, એમને માટે સમય બગાડે છે, તાળીઓ પાડે છે, નાચે કૂદે છે. આ જ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, તેંડુલકર કે બીજા. તો જ્યારે અત્યારે આ યુવાન યુવતીઓ શિક્ષિત બેરોજગાર છે કે આવી નીટ યુજીની એક્ઝામ થાય, ત્યારે આ બધા એમના હીરો હિરોઈનો અમિતાભ બચ્ચન કે તેંડુલકર જેવા એમની સાથે ઊભા રહી છે? એક પણ સ્ટેટમેન્ટ એમનું આવે છે? અત્યારે અમિતાભ બચ્ચન જેવી સેલિબ્રિટી કે તેંડુલકર જેવી સેલિબ્રિટી નીટ યુજીની એક્ઝામ પાછી લેવાય એના માટે ફક્ત શુભેચ્છાવાળો પણ એક સંદેશો આપે ને સોશિયલ મીડિયામાં, તો લાખો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે. અને જે શિક્ષિત બેરોજગારો અત્યારે તણાવપૂર્ણ જીવન જીવી રહ્યા છે, એને માટે પણ અમિતાભ બચ્ચન કે તેંડુલકર એક મેસેજ આપે તો એમને પ્રોત્સાહન મળશે. એમને માટે એ લોકો પોતાનો કિંમતી સમય વેડફે છે. નો ડાઉટ યુવાન યુવતીઓ આવા માણસો પાછળ સમય વેડફે એ મૂર્ખામી છે. આમની પાછળ સમય વેડફાય જ નહીં. એના કરતાં તમે સારા વૈજ્ઞાનિકો, સામાજિક કાર્યકરો અથવા તો સારા પોલિટિશિયનો પાછળ સમય બગાડો, એમને ફોલો કરો. મારું આવું સ્પષ્ટપણે માનવું છે, એટલે જરા વિચાર કરજો. ડૉક્ટર ધીરેન દેસાઈ, બાબેન. મારો મોબાઈલ નંબર છે 9879097964. આવજો.